નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ચાલો હવે જોઈએ, ત્યાર પછી આગળ તો સૂચના છે અહીંયા કે નીચે આપેલ શ્રેણીમાં આગામી પદ કયું હશે, બરાબર। એટલે કે અહીંયા પદો આપેલા છે અહીંથી અહીંયા સુધી, ત્યાર પછીનું આ પદ હવે કયું હશે એ મેળવવાનું છે આપણે। સૌથી પહેલાં તો અગાઉ જે પદ આપ્યા ને આપણે જોવા પડે, પછી આપણને ખબર પડે કે અહીંયા શું આવશે। તો પહેલું પદ છે A12, ત્યારબાદ બીજું પદ છે E48, ત્રીજું છે I46, ત્યારબાદ છે O184 અને પછીનું જે કંઈ છે એ મેળવવાનું છે આપણે, બરાબર। હવે સૌથી પહેલાં તો આપણે શું કરીશું, પહેલાં આલ્ફાબેટ ABCD રહીને એને જોવું શું આપેલું છે, A-E-I-O। તો આ જે છે આ શું છે તો કે સ્વરો છે, આને શું કહેવાય, સ્વર। જે છે A-E-I-O-U, બરાબર। ABCDની અંદર આ જે 5 સ્વર આવેલા છે એ છે, એમાંથી 4 આપેલા છે, A-E-I-O આટલું આપેલું, શું નથી આપેલું, યુ નથી આપેલું। ઓપ્શનમાં જુઓ તોય ખબર પડી જાય કે યુ આવે, બરાબર। એક તો હવે સંખ્યા જોવાની છે પહેલાં, જ્યારે આવી રીતે આપ્યું હોય ને તો પહેલાં આલ્ફાબેટ કે સંખ્યા કોઈ એક જોઈ લેવાનું, બરાબર, બધું હારે નહીં ચેક કરવાનું। હવે છે 12 પછી શું છે 48, તો અહીંયા 12 પછી આવ્યા 48, તો 12 ના ઘડિયામાં 48 ક્યાં આવે, 4 હારે ગુણો તારે 12 ચોક 48 થાય। હવે 48 પછી શું છે તો કે ઘટે છે 46 છે, જો પહેલાં વધ્યા 12 ચોક 48, પછી ઘટ્યા 46, કેટલા ઘટે છે તો કે 2 ઘટે છે, બરાબર। 46 ઓછા 2, સોરી 48 ઓછા 2 એટલે 46। હવે 46 પછી આવી ગયા 184, તો આપણે 46 ગુણ્યા 4 કરવી, 6 ચોક 24 ના 4 વધી 2 ચોકે ચોકે 16 ને 2 18, 184 થયા, બરાબર। એટલે 46 ગુણ્યા 4 એટલે થઈ જાય 184। મતલબ હવે આ મુજબ ખબર પડે કે પહેલાં ગુણ્યા 4 થશે, પછી ઓછા 2, પછી પાછા ગુણ્યા 4, ઓછા 2 ગુણ્યા 4, તો આમાં પહેલાં ગુણ્યા 4 આવી ગયા, આટલું આવી ગયું, પછી ઓછા 2 આવી ગયા, આ ગુણ્યા 4 આવી ગયા, હવે વારો કોનો, ઓછા 2નો, એટલે કે 184 ઓછા 2 કરો એટલે કેટલા આવે, 184 માંથી 2 બાદ કરી નાખો એટલે 182। આ આવ્યું જવાબ યુ 182, એટલે વિકલ્પ એ જે છે એ થાય એનો જવાબ, બરોબર। આગળ જોવી, ત્યાર પછીનો પ્રશ્ન, એમાંય તે ઈ તે નીચે આપેલ શ્રેણીમાં આગામી પદ કયું હશે એ આપણે મેળવવાનું છે। હવે આમાં એક નહીં પણ કેટલા 2 પદ આપેલા છે જે મેળવવાના છે, આ 2, બરોબર। સૌથી પહેલાં આપણે શું કરવી, કોઈ પણ મેળવી શકો, બરોબર। સંખ્યાવાળું કયો તો અસંખ્યાવાળું, નહીતર આલ્ફાબેટવાળું, જે મેળવવું હોય। અહીંયા પહેલાં સી છે, પછી છે ઈ, સી પછી ઈ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન જે મેળવવાનું છે એ, પછી છે આઈ, પછી છે કે, બરોબર। ABCD બોલવી એમાં શું થાય છે, ABCD A B પછી C D નહીં ને E, F E નહીં લેવાનું, અહીંયા શું આવશે, આપણે જે મેળવવાનું છે અહીંયા G આવશે, બરાબર। એટલે અહીંયા આલ્ફાબેટ જ્યાં આપ્યું છે અહીંયા આવશે G, બરાબર, અહીંયા આવશે G। એક મૂકીને એક લેવાનું, બરાબર। પછી H નહીં ને I લીધો છે, J નહીં ને K લીધો છે, જુઓ તમે આ જેટલા લાલ પેનથી કર્યા છે એ નથી લીધા, C પછી E પછી G પછી I પછી K, બરોબર। એક મૂકીને એક લીધા છે આલ્ફાબેટમાં, તો આલ્ફાબેટ મળી ગયો એ આવશે G। ત્યારબાદ હવે સંખ્યા જોવી, સંખ્યા 81 છે, 64 છે, 49 છે, અને પછી જે મેળવવાનું છે તો આ 81 એટલે 9નો વર્ગ થાય। ત્યારબાદ શું છે 64 એટલે 8નો વર્ગ થાય। ત્યારબાદ છે 49 એટલે 7નો વર્ગ થાય।
હવે જે મેળવવાનું છે આ 9, 8, 7, 6નો વર્ગ કેટલો થઈ જાય 36. અહીંયા શું આવશે 36 આવશે અહીંયા, બરોબર. અહીંયા 36 આવશે એટલે G36 એ થાય આપણો જવાબ. અને G36 છે વિકલ્પ એ, એટલે વિકલ્પ એ જવાબ પહેલામાં G પછી 36. જો આવી રીતે આપ્યું હોય 36G તો આ ખોટું થશે હો. પહેલાં જે આપણને પૂછ્યો છે પ્રશ્ન એ પહેલા પ્રશ્નનો જવાબ G, બીજા પ્રશ્નનો જવાબ 36 છે, બરોબર. એટલે એ મુજબ જ જવાબ આવશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન સર્કલ આપેલું છે. આવા આપણે અગાઉ દાખલા જોયેલા જ છે, બરોબર. આની જેવો જ તે એક આપણે લગભગ આ જ જોયેલો હોય છે. તો શું છે જો 9 પછી 11 તો કે 2 વધે છે. અહીંયા તે 11, 13 તો 2 વધ્યા. તો અહીંયા પણ આમ 2 વધવા પડે, નથી વધતા, તો એવું નથી થતું. આની અંદર શું થાય છે તો કે 9 સામે છે 90. આ 90 કઈ રીતે આવ્યા તો કે 9 જે છે એ 9નો વર્ગ કર્યો ને વળી એમાં પાછા 9 ઉમેર્યા એટલે 81 થાય. 9નો વર્ગ વત્તા 9 કરો એટલે 90 આવ્યા 9ની સામે. ત્યારબાદ 11 છે તો 11ની સામે 132 આવ્યા. કઈ રીતે 11નો વર્ગ વત્તા 11, 11નો વર્ગ 121, 121 વત્તા 11 એટલે 132, બરોબર. 13 છે, 13ની સામે શું આવશે તો કે 13નો વર્ગ વત્તા 13, 13નો વર્ગ થાય 169, 169 વત્તા 13 કરવાના છે એટલે 169 વત્તા 13 એટલે 172. બીજા 10 એમાં ઉમેરી દો 182. 182 કયો વિકલ્પ છે C, એ જવાબ થશે, બરોબર. જોયેલો જ છે આવો દાખલો. ત્યાર પછી આગળ 169, 64, 81, 30 પછી 625. અહીંયા આપણે મેળવવાનું છે 49, 50, 1296, 576, 100 અને 70. હવે આમાં તમે જુઓ તો આ 169 તો એ 13નો વર્ગ થાય 169, આ 8નો વર્ગ થાય, આ 9નો વર્ગ થાય, આ 7નો વર્ગ થાય. આ તો મેળવવાનું છે. આ થાય 25નો વર્ગ, બરોબર. એવી જ રીતે અહીંયા 100 જુઓ તો આ 10નો વર્ગ થાય, આ થાય 24નો વર્ગ 576. હવે આ આપણને અત્યારે 1296 કોનો વર્ગ થાય એ ખબર નથી, પણ આપણે રાખવી અહીંયા, બરોબર. હવે અહીંયા 30 કઈ રીતે આવે છે તો કે જો આ 13, 8 અને 9 આ જે નીચે જે આધાર આપેલો છે આધારનો ગુણાકાર કરો. 13 વત્તા 8 21, 21 વત્તા 9 કેટલા થઈ ગયા 30. એવી જ રીતે અહીંયા 25 વત્તા 7, 25 ને 7 કેટલા થાય 32. 50 સરવાળો થવો જોઈએ, બરોબર. એ પછી જોઈ પહેલાં અહીંયા જોઈ કે 24 વત્તા 10 34 થાય. હવે 70 લાવવાના છે. 70 માંથી 34 બાદ કરો તો કેટલા વધે 36. 36નો વર્ગ છે આ 1296, બરોબર. તો 36 ને 24, 36 4 40, 20 60 ને 10 70, સરવાળો 70. એવી જ રીતે અહીંયા તે સરવાળો 25 ને 7 32, 32 ને 8 40 ને બીજા 10 50 એટલે 18નો વર્ગ થાય. અને 18નો વર્ગ કેટલો થાય 324. એટલે અહીંયા સંખ્યા જે હશે એ છે 324. વિકલ્પ એ જે છે એ થાય આનો જવાબ, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન કે જો મહિનાનો 10મો દિવસ શનિવાર હોય તો તે જ મહિનાનો દિવસ 27મો દિવસ કયો હશે. મતલબ કે એક મહિનો છે એ મહિનાનો 10મો દિવસ એ શનિવાર હોય તો તે મહિનાનો 27મો દિવસ કયો હશે એવું આ પૂછવા માંગે છે. હવે મહિનામાં 10મો દિવસ એને આપણે કહી દેવી કે 10 તારીખ છે મહિનાની, 10 તારીખ. કોઈ પણ મહિનો છે એ મહિનાની 10 તારીખ છે. એ 10 તારીખે કયો વાર છે તો કે શનિવાર છે એ 10 તારીખે. તો તે જ મહિનામાં 27મો દિવસ એટલે કે 27 તારીખ જે છે 27 તારીખ, તો 27 તારીખે કયો વાર છે એ આપણે મેળવવાનું છે, બરોબર. હવે અઠવાડિયામાં કેટલા 7 દિવસ હોય છે. આપણે અહીંયા 10માં હજી 7 ઉમેરી દેવી એટલે કે 17 તારીખે તે શું હોય એનો એ જ વાર હોય, બરોબર. 10 તારીખે શનિવાર છે તો 11, 12, 13, 14, 15, 16 અને 17 તો કે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિવાર. 17 તારીખે શું પાછું આવ્યું શનિવાર જ આવે. હજી બીજા 17માં 7 ઉમેરી દો 24 તારીખે શું થાય શનિવાર જ થાય, બરોબર. હવે આગળ શું કરવી તો કે 25, 26 અને પછી આપણને જે પૂછ્યું એ 27 તારીખ. 25 તારીખે 24 શનિવાર છે તો 25 કયો વાર છે રવિવાર, 26 સોમવાર અને 27 કયો વાર થઈ ગયો મંગળવાર થઈ ગયો. એટલે વિકલ્પ સી જે છે એ થાય આનો જવાબ મંગળવાર,
બરોબર.